જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ચાલો આપણો મિની બ્લોગ ચાલુ થઈ ગયો છે ને આપણા પવનમાં તૈયાર થઈ ગયા. તમારા મધુ મેડમ પણ તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે સગાઈમાં નીકળી ગયા આપણે રાઈડર લઈને. ઓ ભાઈ કેમ કે નજીક જ હતું એટલે રાઈડર લઈને બધું જાય. બધું ફોર વ્હીલ લઈને હું જાય. પછી બે સીન લઈ લીધો મેં. આવી રીતે એનો ધડકો હતો બહુ જ, એટલે આપણે ધડકો તો લાગે અમને ખબર તો છે જ. આપણે ઘાટ સમાજની વાડી આવી ગયા છીએ ને અહીંયા તો બધા થઈ ગયા. અમારા ભાઈ પણ જાંજેડાથી આવી ગયા મહેમાન અમારા ને. તારે તે બકાજી બોલાવી નાખી હો. પછી તો ઉપર હોલમાં હતી ફૂલ ટ્રાફિક, સગાઈ હતી ત્યાં તો અમે બધા ઊભા રહી ગયા. અમારા જીજાજીને બધા આવ્યા હતા રાજકોટથી મહેમાન. એ ત્યારે મળીને મજા આવીને પછી તો આપણે દઈ દીધા પૈસા. ને મધુ મેડમ કે આપણો વારો તો કંઈ આવી છે. પછી તો આપણે પણ પૈસા દઈ દીધા ને પછી આપણે ત્યાંથી નીકળી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને ઘરે આવીને થોડીક વાર આરામ બરામ કરી તો આ તો પીયુબેનનો આપણે ટાઈમ થઈ ગયો ભાઈ ટ્યુશનમાં જવાનો. ટ્યુશનમાં જવાની તે એમ કીધું ટાટા પાણી શીશો લઈને ઉપડી હો ભાઈ. તમારા મધુ મેડમ જુઓ એ દુકાન ચાલુ કરવાનું છે એટલે દુકાન પણ ચાલુ થઈ ગઈ. આ તો આપણે બગબગાટી બોલાવી નાખી. આ તો આપણે આવી ગયું છો ભાઈ રામાપીરનું નીકળ્યું હો ભાઈ બેન્ટ વાજા લઈને. જૂનું ને જાણીતું બાકી જય રામાપીર. ને ત્યાં તો આપણે જમવાનું પણ થઈ ગયું. જમવામાં ભાખરીને એ તારનો જબ્બાકાજી બોલાવી નાખી હો ભાઈ. પીયુબેનને અમારે ધબધબાટી બોલાવી નાખે ખાવામાં તો અમારે. ત્યાં તો દુકાનમાં ધીમે ધીમે ગ્રાહક પણ આવવા માંડ્યા. અને પછી તો દુકાન વધાવીને ડાયરેક્ટ આપણે આવી ગયા અમારી મહેફિલમાં. તો કેન્ડી વારી હો ભાઈ ને કેન્ડી વારીને સકડિયા કર્યા હતા. ને ચાલો લાઈક કરો.